જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે એમકોમનો સિલેબસ જોશું. તો આપણે શું કરશું? પ્રથમ ગૂગલમાં જઈશું, ગૂગલમાં સર્ચમાં જઈશું. એમાં શું લખશું? મારે શું જોવું છે? એમકોમ સેમ 3 અને 4નો સિલેબસ જોઈએ. બીકેએનએમયુ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો. તમારે સેમ 1 અને 2નો જોઈએ તો તમે સેમ 1 અને 2 લખી શકો. મેં સેમ 3 અને 4 લખ્યું. હવે આ જે વેબસાઇટ ઉપર જઈએ, આપણે વેબસાઇટ ખુલે છે. આવી ગયું. ઓકે, હવે શું લખશું? આપણે ફેકલ્ટી પસંદ કરશું. એમાં શું લખશું? કોમર્સ. હવે કોર્સ શું છે? માસ્ટર ઓફ કોમર્સ. રેડી. હવે યુમાં જઈશું, જોશું આપણે શું આવે છે. તો અહીંયા આવી ગયું. જો દેખાય છે શું છે? કોમર્સ, માસ્ટર ઓફ કોમર્સ 2023. 2023ને આપણે જોઈએ ને, આ વખતે સ્ટાર્ટિંગ 23થી થયું, 23-24 એટલે 23માં ગઈ. મેં ડાઉનલોડ કર્યું, પાછું ડાઉનલોડ કરવાનું મને પૂછે છે. ડાઉનલોડ અગેન. જો અહીંયા તમારે આવી ગયું. શું છે? નરસિંહ મહેતાનું છે. મંજૂર અનુસાર અભ્યાસ શૈક્ષણિક વર્ષ જૂન 2023થી અમલવારી કરવાની રહે છે. 23થી છે. એમકોમ સેમ 1નો છે, 2નો બધું. તો આ સેમ 1ના સબ્જેક્ટ છે 5. આ એનું ફોર્મેટ આપ્યું. શું છે? 30 માર્કનું અસાઇનમેન્ટ ને સેમિનાર ને એમસીક્યુ એવું બધું હશે. અને બાકી તમારી એક્ઝામ હશે 70 માર્કની. એમાં 4 પ્રશ્ન હશે. પહેલા 2 20-20 માર્કના અને ત્રીજો ચોથો 15-15 માર્કના. તો પેલું હે તેનું સિલેબસ આ પ્રમાણે કે 4 પાઠ હે, તો 4 પાઠ આ પ્રમાણેમાં શું પૂછાય તમારે ક્વેશ્ચન ને લખી ગયેલા છે. જો પહેલા પાઠમાંથી યુનિટમાંથી પહેલો ક્વેશ્ચન એનો અથવાનો પહેલા યુનિટમાંથી હશે. યુનિટ 2માંથી ક્વેશ્ચન 2 હશે. અથવાનો પણ 2 એમાંથી જ હશે. એ રીતના જો તમારું ફોર્મેટ છે. હવે તમારે શું જોઈએ? એમકોમ સેમ 4 જોઈએ ને, તો આવી ગયું તમારા આગળ એમકોમ સેમ 4 સેમેસ્ટર 4 આવી ગયું. તો એમાં શું છે? તમારે કયા કયા સબ્જેક્ટ છે? ઓર્ગેનાઇઝેશન બિહેવિયર છે, એડવાન્સ કોર્પોરેટ એકાઉન્ટિંગ છે. બીજા તમારે જે હોય એ તમે જોઈ શકો છો. ભક્તવાળા અને સૌરાષ્ટ્રના અલગ અલગ હોય છે, એટલે તમે જોઈ લેજો. જ્યાં પાછા આપી ગયેલ છે કે મારે શું છે. તો પેલું હે મારા મોસ્ટ ઓફ ભક્ત કવિમાં શું હોય? પહેલું અને બીજું હોય ને ગ્રુપ 1 હે ને, આ પહેલું બીજું અને ગ્રુપ 1ના 3 છે ને, એ 3 હશે. એટલે 5 એ સબ્જેક્ટ હશે. તો ઓર્ગેનાઇઝેશન બિહેવિયર હે તેમાં તમારે શું હશે? તો પહેલા પાઠમાં હે ને ગુજરાતી મીડિયમવાળાને જરાક ઇફેક્ટ થશે, કારણ કે આમાં ઇંગ્લિશમાં લખો ગલે, પણ તમે જરાક ટ્રાય કરી લેજો. તો પહેલામાં શું છે? તમારે પહેલો પ્રશ્ન કેમાંથી આવશે? પહેલા યુનિટમાંથી ઇન્ટ્રોડક્શન ટુ ઓર્ગેનાઇઝેશન બિહેવિયર. રેડી. એમાંથી તમારે આવશે હ્યુમન રિસર્ચ ને બધું આમાં. પછી એના પછીનું નંબર 2, 3, 4 જોઈ લેજો. મેન યુનિટ 4માં શું આપ્યું છે? જોબ સેટિસ્ફેક્શન આપ્યું છે ને, સ્ટ્રેસ મેનેજમેન્ટ ને, કોન્ફ્લિક્ટ્સ ને, વર્ક લાઈફ ને, એ બધું એમ્પ્લોય વાળું ને બધું તમે જોઈ લેજો. તેમાં જો તમારે ક્વેશ્ચન આવવાના છે, ત્યાં તમારે સિલેબસ છે, તમે સિલેબસ જોઈ લેજો. તો આ પ્રમાણે હશે કે એટલા હશે. આમાંથી ક્વેશ્ચન 1 આમાંથી આવશે, ઇન્ટરનેશનલ ઓબીની રીતના. તો આજના વિડીયોમાં બસ આટલું જ.